આઈસીઆઈસીઆઈના Q4 FY25ના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. તેમાં ખાસ કરીને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો 9% વધારો શક્ય છે. 20,845 કરોડ NII નોંધાઈ શકે છે અને પેટની વાત કરીએ તો 14% વધારો જોવા મળી શકે છે. 12,190 કરોડ પેટ નોંધાઈ શકે છે અને ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો એમાં પણ 16% વધારો શક્ય છે. લોન ગ્રોથમાં 15%, જ્યારે ડિપોઝિટ ગ્રોથમાં 11%નો ગ્રોથ મળે એવી સંભાવના છે. બિઝનેસ ગ્રોથની વાત કરીએ તો એમાં એક મજબૂતાઈ આવે એવી સંભાવના છે અને એસેટ ક્વોલિટીની વાત કરીએ તો એમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ પણ જોવા મળી શકે છે. અને માર્જિન્સની વાત કરીએ તો Q4માં એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે અને ક્રેડિટ કોસ્ટમાં ઘટાડો, જ્યારે કોસ્ટ રેશિયો પણ એક સ્ટેડી એટલે કે મેન્ટેન જોવા મળી શકે છે. NIMમાં માર્જિનલી Q-on-Qમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. તેમજ બોન્ડ યીલ્ડમાં ઘટાડાના લીધે ટ્રેડિંગ ગેઇન્સ બેંકના જે છે તે Q-on-Q બેસિસ પર ઇમ્પ્રૂવ થતા જોવા મળી શકે છે. તો આ રીતે આપણને આઈસીઆઈસીઆઈ બેંકના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. ઓકે, તો ખાસ કરીને આ વ્યૂ આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ પર આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. આભાર શ્રદ્ધા, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકના નંબર્સ થોડા ઘણા આપણને સારા સુધરતા જોવા મળી શકે છે ને એને કારણે જો સારા નંબર્સની અપેક્ષામાં બેંકમાં સ્ટોકમાં આજે ખાસ કરીને 52 વીક હાઈના લેવલ્સ પણ આપણને બનતા દેખાયા છે નવા. જગદીશજી, જો ઓવરઓલ બેન્કિંગ કાઉન્ટર માટે આપણે વ્યૂ લઈ લઈએ, કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકના પણ પરિણામ આપણને આવતા જોવા મળશે, HDFC બેંકના પણ આપણને નંબર્સ આવતા જોવા મળશે અને કમ્પેરેટિવલી આપણે જોઈએ તો બેન્કિંગ સેક્ટરના નંબર્સ, જે કંપનીઓ બેંક છે તેના નંબર્સ આપણે Q4ના જોઈએ તો થોડા ઘણા આપણને સુધરતા જોવા મળી શકે છે અને સારા નંબર્સ અપેક્ષિત છે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો બેન્કિંગ સેક્ટર માટે? એક રિપોર્ટ અત્યારે એક આવ્યો હતો આરતી, મને લાગે છે કે મોતીલાલ ઓસવાલનો જ એક રિપોર્ટ હતો કે ઇન્ડિયન બેન્કિંગ સેક્ટર એ એકચ્યુઅલી જે પોતાનું જે Q4નું 25નું છે એ આખું જે એનો અર્નિંગ ગ્રોથ છે એ લાઇકલી ટુ પોસ્ટ સબડ્યુડ અર્નિંગ્સ ફોર Q4 25, ડ્રીવન બાય લગભગ મોડેસ્ટ લોન અને ડિપોઝિટ ગ્રોથનો અને પ્રેશર ઓન ધી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને રાઇઝિંગ સ્લીપેજીસ ઇન ધી અનસિક્યોર્ડ એન્ડ માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટ્સ. એવું એક રિપોર્ટ મેં આઈ એમ વિથ માય ડિસ્ટન્ટ મેમરી એવો એક આવ્યો હતો. મોતીલાલ ઓસવાલનો જે રિપોર્ટ આવ્યો છે એમનું માનવું છે કે આખી જે બેન્કિંગ સેક્ટર જે છે આખું બેન્કિંગનું યુનિવર્સ કવરેજ તમે જો ગણો તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમનું તમે જુઓ કવરેજમાં લગભગ એસ્ટિમેટ અબાઉટ 3.9%નું યર ટુ યર છે Q4 માટે. અને જે પ્રી પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટની જે લોકો વાત કરે છે PPOPની, એ મેં ડિક્લાઇન બાય 0.7% યર ટુ યર. એને પણ સાથે સાથે 3.5% સિક્વન્શિયલ ગ્રોથનું પણ એ લોકોએ એક્સપેક્ટ કર્યું છે. પ્રાઇવેટ બેંકનું એમનું જે એસ્ટિમેટ એક છે પ્રોફિટ આફ્ટર ટેક્સનો, એ એક્સપેક્ટેડ ટુ ફોલ અબાઉટ 3% ઓન યર. જ્યારે PSU બેંક્સનું જે પોસ્ટ આવે છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 4.5%. જે અર્નિંગ્સ ગ્રોથની વાતો કરી છે. હવે એક આ રિપોર્ટ પરથી અત્યારે તો મને એવું લાગી રહ્યું છે કે જો આ રિપોર્ટમાં આપણે જો એના પર આપણે થોડું જો રિલાય થઈએ તો ઓવરઓલ અર્નિંગ્સ જો તમે જુઓ બેન્કિંગ યુનિવર્સનું તો એક મોડેસ્ટ ગ્રોથ Q4નો અત્યારે દેખાઈ રહ્યો છે, એસ્ટિમેટેડ ટુ બી અબાઉટ 11.8% CAGR ઓવર 25 FY25-27 એસ્ટિમેટ પ્રમાણે. એટલે રિઝલ્ટ બહુ સારા આવે એથી શક્યતા તો મને પોતાને અત્યારે ઓછી દેખાય છે. સિસ્ટમ વાઇડ તમે જુઓ તો ક્રેડિટ ગ્રોથ આઉટલુક તમે આખું જો તમે જુઓ તો એક મોડરેટ અબાઉટ 11%ની આસપાસ લાગે છે, વિચ વોઝ અબાઉટ એક વર્ષ પહેલાં તમે જુઓ તો 16.5%ની આસપાસ હતો આ જે ક્રેડિટ ગ્રોથનો હતો. એટલે એમાં બી વિકર છે અને ખાસ કરીને એમનું માનવું છે, આ રિપોર્ટની હું આપણે વાત કરું છું, કે ડિમાન્ડ સેક્ટરલ ડિમાન્ડમાં થોડી ઘણી ઘટાડો આવ્યો છે અને અનસિક્યોર્ડ લોન્સનો સ્ટ્રેસ અત્યારે ઘણો વધારે છે અને હાઈ ક્રેડિટ ડિપોઝિટ જે રેશિયો છે કે જેના પર વધારે વ્યાજ લોકોએ ચૂકવવું પડે છે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તે ઓફ લેટ થોડી ઘણી લિક્વિડિટી પમ્પિંગ કરી છે બાય એન્ડ ઓફ ધી કેલેન્ડર યર 2024. એટલે આખો જે પ્રોજેક્ટેડ ગ્રોથ છે એ લોકોનો એ અપિયર્સ ટુ બી મ્યુટેડ. ઇવન ડિપોઝિટ ગ્રોથની તમે કરો તો ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી વેરી ચેલેન્જિંગ ફોર ઓલ ધીસ બેંક્સ. NIMનો બી તમે આઉટલુક મને એવું લાગે છે કે આના પર જો ઇન્ટરેસ્ટ વધારે આપો તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં બી થોડું પ્રેશર આવવાની શક્યતા છે. એટલે ઓવરઓલ સિનારીઓ ઓફ ધી ઇન્ડિયન બેન્કિંગ બોથ પ્રાઇવેટ એન્ડ પબ્લિક સેક્ટર આર નોટ લાઇકલી ટુ ડુ એક સ્ટુપન્ડસ રિઝલ્ટ કે તમને એકદમ આંખે ઉડીને વળગે એવા પરિણામો આવે એવી શક્યતા તો અત્યારે આ રિપોર્ટ પ્રમાણે દેખાતી નથી.
ઓકે, તો નંબર્સ થોડા ઘણા સામાન્ય આપણને રહેતા જોવા મળી શકે છે, પણ ધ્યાન રાખવાનું રહેશે. રચના, એક વ્યૂ ચાર્ટ ચેક આઈસીઆઈસીઆઈ બેંક માટે અત્યારે જો ડેઝ હાઈની આસપાસ જ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને પરિણામ પહેલાં અહીંયા 52 વીક હાઈના લેવલ્સ નવા બનતા દેખાયા હતા. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેંક? આઈસીઆઈસીઆઈ બેંકમાં છેલ્લા 3 થી 5 દિવસમાં જે મૂવ આવ્યો છે अपने આપમાં એક ખૂબ જ સ્ટ્રોંગ અપસ્વિંગ છે અને આપણે કરી 1280 ના લેવલથી સીધા 1400 સુધી વિધિન લેસ ધેન 8 ડેઝ નીકળી ગયા છે. તો મારા હિસાબે સારા નંબર્સના એક્સપેક્ટેશન્સ અને એનું ફેક્ટરિંગ બંને વસ્તુ અહીંયા થયેલી દેખાય છે મને. અને હવે જો આમાં કંઈ પણ કમી આવશે એકચ્યુઅલમાં તો માર્કેટ એ વસ્તુ જરા એક્સેપ્ટ નહીં કરે. અને જો આપણી પોઝિશન ઓલરેડી જૂની બનાવેલી હોય તો આમાં એસએલ ને ટ્રેલ કરી અને ટાઈટ એસએલ રાખી દેવો જોઈએ કરીબ 1380 સુધી અને હોલ્ડ કરવું જોઈએ પોઝિશનને ફર્ધર. અને જો ફ્રેશ પોઝિશન બનાવવી હોય તો હવે રિઝલ્ટ પછી જ બનાવે. ઓકે, ફ્રેશ એન્ટ્રી માટે પરિણામ બાદનો વ્યૂ રાખવો, પણ જેની પાસે કાઉન્ટર છે આઈસીઆઈસીઆઈ બેંક હોલ્ડ કરીને ચાલી શકો છો. એ સાથે જો એચડીએફસી એમસી